વડોદરામાં ચીફ ફાયર ઓફિસરની ભરતીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। ભરતી નિયમોનો ભંગ કરી મહારાષ્ટ્રની વ્યક્તિને ચીફ ફાયર ઓફિસર બનાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। મૂળ મહારાષ્ટ્રના જલગાવના મનોજ પાટીલની નિમણૂક કરવામાં આવી છે। આરોપ છે કે વડોદરાના નવા ચીફ ફાયર ઓફિસરને ઇમરજન્સી સેવાઓમાં 24 કલાક કામ કરવાનો અનુભવ નથી। સ્ટેશન ફાયર ઓફિસર તરીકે પણ મનોજ પાટીલે અગાઉ કોઈ કામગીરી બજાવી નથી, જે સરકારી નીતિ નિયમોની વિરુદ્ધ છે। વડોદરા કોર્પોરેશન દ્વારા મનોજ પાટીલના ડિગ્રી કોર્સ મામલે ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે તેમના વિરુદ્ધના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તળાવમાં ડૂબેલાનો કોઈ અનુભવ પણ નથી કે આગ લાગવાની દુર્ઘટના અડધી રાતે થાય તો ઉઠવાની એમની ક્ષમતા નથી। 24 કલાક ફાયર સ્ટેશન પર નોકરી કરેલી હોય એવી લાયકાત હોવા જોઈએ। આ ઉપરાંત એમને રજૂ કરેલા ક્વોલિફિકેશનમાં ગુજરાત યુનિવર્સિટીનું ગ્રેજ્યુએશન એક તરફ ચાલે છે ને એક તરફ મહારાષ્ટ્રમાં નોકરી, બે પેરેલલ બતાવેલું છે, તો બિલકુલ શંકાસ્પદ છે। તો મનોજ પાટીલ છે એ મહારાષ્ટ્રની થર્મલ પાવર કંપનીમાં લગભગ એમને 7 વર્ષ ઉપરનો એમને અનુભવ ધરાવે છે અને જે સ્કેલનો અનુભવ ધરાવો હોય એ સ્કેલનો ધરાવે છે। તેની સાથે એફિલિએશન ધરાવતી પણ ઘણી કોલેજો છે, પણ ડિગ્રી સર્ટિફિકેટમાં ગુજરાત યુનિવર્સિટી લખાતું હોય છે। એટલે મેં કીધું એમ કે તપાસનો વિષય છે અને ગુજરાત યુનિવર્સિટીમાં પત્ર વ્યવહાર કરી જરૂર પડે તો फिजिकली પણ માણસને મોકલી અને તમામ વસ્તુની તપાસ કરી। ये जो रिक्रूटमेंट हुई है वो रिक्रूटमेंट मेरे एजुकेशन क्वालिफिकेशन एक्सपीरियंस के ही बेसिस पर ही हुई है। जो एजुकेशन क्वालिफिकेशंस और जो मेरा एक्सपीरियंस है उस बेसिस पे मेरी जो है उसी बेसिस पे उसी को ध्यान में रखते हुए ही मेरी जो रिक्रूटमेंट है वो हुई है। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે। સિવિલ હોસ્પિટલમાં વાહનો પાર્ક કરવામાં આવ્યા તો એક્સરે રૂમ પાસે વાહનો પાર્ક કરાયાનો વિડીયો સામે આવ્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલનો વિડીયો જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। સિવિલ હોસ્પિટલની લોબીમાં સ્કૂટર પાર્ક કરવામાં આવ્યા છે। સરકારી દવાઓ કે જેનો લાભ દર્દીઓને મળવો જોઈએ, આજે એ જ દવાઓનો જથ્થો રોડ પર જોવા મળી રહ્યો છે। હળવદમાં સરકારી દવાઓનો જથ્થો રોડ પર ફેંકી દીધેલ હાલતમાં મળી આવ્યો છે। રસ્તાની બાજુમાં બોક્સની સાથે દવાઓનો જથ્થો પડેલો જોવા મળ્યો હતો। તાલુકા ભાજપ પ્રમુખ ભરત કણજારિયાને ધ્યાને આવતા તેમના દ્વારા જથ્થો ચકાસવામાં આવ્યો, જેમાં આ દવાઓ એક્સપાયર્ડ ન હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારબાદ ભરત કણજારિયાએ તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરી તપાસની માંગ કરી છે। દવા કોણ ફેંકી ગયું, શા માટે ફેંકી ગયું તેની તપાસ માટે રજૂઆત કરવામાં આવી છે। ગરમીને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ફેબ્રુઆરીના અંતમાં તેમજ માર્ચની શરૂઆતમાં ગરમીમાં વધઘટ થશે તો 4 માર્ચથી ગરમીનો અહેસાસ પણ થશે, તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં હવે ગરમી માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે। ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં થોડી ગરમી કંઈ ગરમી વધતી જશે, પરંતુ માર્ચમાં એક બીજો પશ્ચિમ વિક્ષોભ આપતા માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ ગરમીમાં વધઘટ જશે। તારીખ 4 માર્ચથી ગરમી વધશે। 23 માર્ચથી ગરમીમાં વધારો થશે। મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। એપ્રિલમાં ગરમીનું જોર વધશે તો એપ્રિલ આંધી વંટોળવાળો રહેશે અને 26 એપ્રિલ પછી કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચી શકે છે। 10 મેથી આકરી ગરમી પડશે। 15 જૂન સુધી ઉકળાટ રહેશે। 23મી માર્ચથી ગરમી વધુ વધશે અને મહત્તમ તાપમાન ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। માર્ચ બાદ ગરમીનું જોર પકડતું જશે। એપ્રિલમાં ગરમી વધશે, એપ્રિલ વીજવાળો રહેશે, એપ્રિલ આંધી વંટોળવાળો રહેશે અને લગભગ 26મી એપ્રિલ પછી મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। 10મી મેથી આંધી વંટોળ ઘણા વધશે। ધૂળકર રજકણ ઈરાન તરફથી કાલી આંધી આવવાની શક્યતા રહેશે અને 10મી મેથી પણ ગરમી આકરી ગરમી પડશે। છેક લગભગ 15મી જૂન સુધી ગરમી ઉકળાટ રહેશે। 8 જૂનથી દરિયામાં પવન બદલાશે અને અરબી સમુદ્રમાં સાયક્લોનની શક્યતા પણ વર્તાઈ રહી છે। 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે, આંધી વંટોળ રહેશે। 10મી મેથી 15મી જૂન વચ્ચે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। બંગાળ ઉપસાગરમાં ખબર લઈ નાખે એવા વાવાઝોડા થશે।
અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન થવાની શક્યતા રહે છે, જેનો માર્ગ કદાચ ઓમાન તરફ જઈ શકે, પરંતુ આ ગરમી જે છે એ હવે ધીરે ધીરે આકરી રહેશે. જી, મોટા ઘટસ્ફોટ થયા છે અને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમનો મોટો ખુલાસો થયો છે. 9 મહિનામાં 50,000 સીસીટીવી હેક કર્યા છે. સ્કૂલ, ફેક્ટરી, બેડરૂમના પણ સીસીટીવી હેક કરવામાં આવ્યા છે. બધા આરોપીઓની ટેલિગ્રામ મારફતે મુલાકાત થઈ હતી. વધુ એક ચેનલ મળી અને બાંગ્લાદેશથી ઓપરેટ થઈ હતી. બધા સીસીટીવી હેક કરવા પ્રયત્ન કરતા પણ જે સીસીટીવીનું વીક પોઈન્ટ મળી જાય તે હેક કરી લેતા હતા. તો હોસ્પિટલ અને બેડરૂમના સીસીટીવીની ડિમાન્ડ હતી અને જે હેક કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. पिछले 8-9 महीने में 50,000 से ज़्यादा सीसीटीवीज हैक करे हैं और ये लोग ये सीसीटीवी की फुटेज हैक करके फिर अपने एक और मित्र है जो रोहित सिसोदिया करके है, दिल्ली का रहवासी है, उसको ये लोग भेजते थे और उसमें से अच्छे वीडियोस बना के जो से कंटेंट सेल हो सके वैसे वीडियोस बना के टेलीग्राम चैनल पे ये लोग रखते थे. और जो सीसीटीवी फुटेजेस हैं उन्होंने ना सिर्फ हॉस्पिटल के लेकिन ऑफिसेज के, स्कूल, कॉलेजेस, काम की जगह हैं, कॉरपोरेट ऑफिसेज हैं, इन सब के फुटेजेस को हैक करके इन्होंने वीडियोस लिए हैं. इसमें जैसे परित धमेलिया और रायन है, ये दोनों हैकर्स थे. इनके साथ एक रोहित है जो अभी वांटेड है, उसके लिए भी हमारे प्रयास चालू है. ये तीनों हैकिंग का काम करते थे और वीडियो फुटेजेस लेने का काम करते थे. फिर रायन प्रांजल तेली के संपर्क में था जो पहले पकड़ा गया है महाराष्ट्र से, और ये वीडियोस फिर वो उसको सप्लाई करता था और वो अपने टेलीग्राम चैनल पे इन वीडियोस को सेल करता था. इसमें तपास के दरमियान ये एक और हमें सोशल मीडिया का इंस्टाग्राम आईडी मिला है जिसमें ये हॉस्पिटल के वीडियोस आए हैं और अन्य हॉस्पिटल का भी वीडियो आया है, लेकिन राजकोट के हॉस्पिटल का भी वीडियो उस इंस्टाग्राम आईडी पे आया है. उसकी आगे जांच करते हुए ये आया हुआ है ध्यान पे कि ये वीडियो बांग्लादेश के इंस्टाग्राम आईडी के होल्डर पे है और जो नंबर रजिस्टर्ड है वो भी बांग्लादेश का है, जिससे हम ये कह सकते हैं कि इनका जो व्यापार है और सेल है टेलीग्राम के माध्यम से इंडिया के बाहर भी ये लोग ये वीडियोस बेच रहे थे.